સોશિયલ મીડિયા પર તમે શ્રીલંકાની અમુક તસવીરો જોઈ હશે। તમે જોયું હશે કે ત્યાં 1 લીટર પેટ્રોલ ડીઝલ માટે લોકો લાંબી લાઈનોમાં ઊભા છે અને વ્યવસ્થા એટલી ખોરવાઈ જાય છે કે આર્મીના જવાનોની દેખરેખમાં ઈંધણનું વેચાણ કરવું પડે છે। છેલ્લા 7 દાયકામાં જેટલી આર્થિક મુશ્કેલી નથી થઈ તેવી મુશ્કેલીનો સામનો અત્યારે શ્રીલંકા કરી રહ્યું છે। જાણો કેમ બની સોનાની લંકા કંગાળ। જોઈએ એક અહેવાલ। ડ્રેગનના દેવા હેઠળ શ્રીલંકા। ચીનની ગંદી રમત શરૂ, પહેલા દેવું પછી કબજો। હવે અહીં ચીન રમશે તેની ડેપ્ટ ટ્રેપની ગંદી રમત। શ્રીલંકાએ ભારત ચીન પાસે માંગી આર્થિક મદદ। હાલ શ્રીલંકાની એટલી ખરાબ સ્થિતિ છે કે સરકાર સામે આર્થિક ઇમરજન્સી લગાવવાની સાથે સાથે ખાવા પીવાની વસ્તુઓ વહેંચવા માટે પણ આર્મીના જવાનોને કામે લગાડવા પડે તેવી સ્થિતિ આવી ગઈ છે। શ્રીલંકાની વિદેશી ભંડોળ પણ પૂરું થવાના આરે છે અને કરન્સીની વેલ્યુ પણ રેકોર્ડ બ્રેક નીચલા સ્તરે છે। આ સંજોગોમાં શ્રીલંકાએ ભારત અને ચીન પાસે આર્થિક મદદ માંગી છે। ભારતે પડોશી ધર્મ નિભાવીને શ્રીલંકાને $1 અબજ અને ચીને $2.5 અબજની લોન આપવાનો વાયદો કર્યો છે। વિદેશી મૂડીરોકાણ જાન્યુઆરી 2022માં 24.8% ઘટી $2.36 અબજ થયું। કોરોનાના કારણે ટુરિઝમ સેક્ટર ડાઉન થતાં અર્થવ્યવસ્થા બગડી। રશિયા યુક્રેન યુદ્ધના કારણે આયાત મોંઘી થઈ। શ્રીલંકા ખાંડ, દાળ, અનાજ જેવી વસ્તુઓમાં પણ આયાત પર નિર્ભર। શ્રીલંકા આયાત પર વધારે નિર્ભર છે। શ્રીલંકા ખાંડ, દાળ, અનાજ, દવા જેવી જરૂરી વસ્તુઓની આયાત કરે છે। અત્યારે રશિયા અને યુક્રેન યુદ્ધના કારણે પણ શ્રીલંકાના પડકારો વધી ગયા છે કારણ કે પડોશી દેશ ખાંડ, દાળ અને અનાજ વગેરે મામલે બે દેશો પર ઘણા નિર્ભર છે। યુદ્ધ પછી આ કોમોડિટીના ભાવ પણ આસમાને પહોંચી ગયા છે। બીજી બાજુ આયાત બિલ ભરવા માટે પણ શ્રીલંકા પાસે વિદેશી મૂડી ભંડોળ નથી। શ્રીલંકાની અર્થવ્યવસ્થામાં ખેતી પછી ટુરિઝમ સેક્ટર ખૂબ મહત્વનું છે। સરકારી આંકડા પ્રમાણે ટુરિઝમ શ્રીલંકાની જીડીપીમાં 10%નું યોગદાન આપે છે। કોરોના મહામારીની શરૂઆત પછી 2 વર્ષથી ટુરિઝમ સેક્ટર બરબાદ થઈ ગયું છે। શ્રીલંકામાં સૌથી વધારે ભારત, બ્રિટન અને રશિયાથી ટુરિસ્ટ આવે છે। મહામારીના કારણે ટુરિસ્ટ આવક બંધ થઈ ગઈ છે। કરન્સી એક્સચેન્જનો દાવો કરીને કેનેડાએ તાજેતરમાં એક એવી એડવાઇઝરી જાહેર કરી છે કે તેના કારણે પણ શ્રીલંકાની આવક પર ખરાબ અસર થઈ છે। સમગ્ર દુનિયા એનાલિસ્ટ હવે ચીનની ડેપ્ટ ટ્રેપ પોલિસીનો પણ ઉલ્લેખ કરી રહ્યા છે। તેમાં અત્યારે તાજેતરનું શ્રીલંકાનું ઉદાહરણ આપવામાં આવી રહ્યું છે। માત્ર ચીનનું જ શ્રીલંકા પર $5 બિલિયન દેવું છે। આ સિવાય શ્રીલંકાએ ભારત અને જાપાન જેવા દેશો સિવાય IMF જેવી સંસ્થા પાસેથી પણ લોન લીધી છે। સરકારી આંકડા પ્રમાણે એપ્રિલ 2021 સુધી શ્રીલંકા ઉપર કુલ $35 બિલિયનનું વિદેશી દેવું છે। આમ આટલું બધું દેવું અને સાથે વ્યાજ પણ ચૂકવવાનું હોવાથી શ્રીલંકાની હાલત વધારે ખરાબ થઈ રહી છે। વિદેશી ભંડોળ મામલે શ્રીલંકાને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। માત્ર 3 વર્ષ પહેલા જ્યારે શ્રીલંકામાં નવી સરકારનું ગઠન થયું
ત્યારે તેમનું વિદેશી મૂડી ભંડોળ $7.5 બિલિયન હતું, જે જુલાઈ 2021માં ઘટીને માત્ર $2.8 બિલિયન થઈ ગયું છે. નવેમ્બર 2021 સુધી તે વધારે ઘટીને $1.58 બિલિયનની સપાટી આવી ગયું છે. શ્રીલંકા પાસે વિદેશી ધિરાણ ચૂકવવા માટે ફોરેક્સ રિઝર્વ પણ વધી નથી. શ્રીલંકન સરકારના ખોટા નિર્ણયો. ખેતીમાં ફર્ટિલાઇઝર પર અચાનક પ્રતિબંધ. 100% ઓર્ગેનિક ખેતીના નિયમે અનાજનું ઉત્પાદન ઘટાડ્યું. વિદેશી મૂડી ભંડોળ ઘટ્યું. કરન્સી વેલ્યુ ડાઉન. IMFએ તાજેતરમાં જ કહ્યું છે કે શ્રીલંકાની અર્થવ્યવસ્થા નાદાર થવાની કગાર પર છે. વિદેશી મૂડી ભંડોળ ઓછું થવાના કારણે શ્રીલંકાની કરન્સી વેલ્યુ પણ ઘટી રહી છે, જેના કારણે ફોરેક્સ એક્સચેન્જ સાથે જોડાયેલી મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે. એક રિપોર્ટ પ્રમાણે 2022માં શ્રીલંકાએ $7 અબજ દેવું ચૂકવવાનું છે. હાલની સ્થિતિ જોતા શ્રીલંકા નાદાર થવાની શક્યતા વધારે છે. સરકારે IMF પાસે બેલ-આઉટ પેકેજની માંગણી કરી છે. જો IMF આ માંગણી પૂરી નહીં કરે તો શ્રીલંકાની હાલત વધારે ખરાબ થઈ શકે છે. બ્લૂમબર્ગના એક રિપોર્ટ પ્રમાણે એશિયાઈ દેશોની સરખામણીએ શ્રીલંકામાં વધારે મોંઘવારી વધી છે. ફેબ્રુઆરી 2021ની સરખામણીએ 2022માં રિટેલ મોંઘવારી દર 15.1% વધી ગઈ છે. શ્રીલંકામાં ખાદ્ય ફુગાવો 22% પર પહોંચી ગયો છે. આર્થિક ઇમરજન્સીની ઘોષણા વચ્ચે સેનાની દેખરેખ હેઠળ રાશનનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. લોકો પાસે ખાદ્ય પદાર્થો ખરીદવા માટે પૈસા નથી. સ્થાનિક સૂત્રોના જણાવ્યા પ્રમાણે દુકાનદારો 1 કિલો દૂધનો પાવડર 100 ગ્રામના પેકેટમાં વહેંચીને વેચી રહ્યા છે, કારણ કે લોકો 1 કિલોનું પેકેટ ખરીદી શકતા નથી. વિશ્વ બેંકના આંકડા મુજબ કોરોના સમયગાળામાં જ 25 કરોડની વસ્તીવાળા શ્રીલંકામાં લગભગ 5 લાખ લોકો ગરીબી રેખા નીચે આવી ગયા છે અને 2 લાખ લોકો બેરોજગાર બન્યા છે. નાદાર થવાને આરે શ્રીલંકા. શ્રીલંકા પર ચીનનું 37,000 કરોડ રૂપિયાનું દેવું. દેશની કુલ લોનના 68%. દેશને નિર્ભર બનાવી મનમાની કરે છે ચીન. શ્રીલંકા સરકારે સતત ઘણા મુદ્દાઓ સામે આંખ આડા કાન કર્યા છે અને તેના કારણે તેમની આવી હાલત થઈ છે. ANIના એક રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રોજગારી, આવક, આર્થિક સ્થિરતાની આશાએ શ્રીલંકા ચીનના વિદેશી રોકાણ આગળ ઝૂકી ગયું છે. ધિરાણ રોકાણ કરીને નબળા આર્થિક દેશો પર કબજો કરવાની ચીનની નીતિ. જો કે શ્રીલંકા પહેલો એવો દેશ નથી જે ચીનના દેવા નીચે દબાયેલો છે. દુનિયાના આવા 50 કરતાં વધારે દેશો છે જે ચીનના દેવા નીચે દબાયેલા છે. ચીન તેની ડેપ્ટ ટ્રેપ નીતિના કારણે પણ દુનિયામાં બદનામ છે. ચીન પહેલાં કોઈ પણ આર્થિક નબળા દેશને ધિરાણ કરે છે અને પછી તેને ગુલામ બનાવે છે. શ્રીલંકા પણ અત્યારે આવી જ સ્થિતિમાં છે. આ પહેલાં ચીને બાંગ્લાદેશ, પાકિસ્તાન, લિથુઆનિયા, માલદીવનો સહિત ઘણા યુરોપિયન દેશોને પણ દેવાની જાળમાં ફસાવી દીધા છે. ભારતનો પાડોશી દેશ શ્રીલંકા અને યુરોપિયન દેશ લિથુઆનિયા પણ પાકિસ્તાન પછી ચીનના દેવાની જાળમાં ફસાયેલા દેશોની યાદીમાં સામેલ થઈ ગયા છે. શ્રીલંકા પર ચીનનું લગભગ 37,000 કરોડ રૂપિયાનું દેવું ચડી ગયું છે. શ્રીલંકાએ આ વર્ષે આ રકમ ચૂકવવાની છે, જ્યારે હાલમાં તેની પાસે માત્ર 11,000 કરોડ રૂપિયાનો વિદેશી મુદ્રા ભંડાર બચ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોથી શ્રીલંકા જે આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે તે હવે ભયંકર સ્વરૂપ ધારણ કરી ચૂક્યું છે.
શ્રીલંકા ક્ષેત્રફળના મામલે તમિલનાડુથી લગભગ અડધું છે. શ્રીલંકાની જીડીપીમાં પર્યટન ક્ષેત્રનું યોગદાન 10%થી વધુ છે. એકંદરે શ્રીલંકા પર 54,000 કરોડ રૂપિયાનું દેવું છે. દેશ પરના કુલ દેવામાં ચીનનો હિસ્સો લગભગ 68% છે. બીજી તરફ યુરોપિયન દેશ લિથુઆનિયા વિદેશ મંત્રી ગ્રિબ્રિયલ્સ લેન્ડબર્ગીસે કહ્યું છે કે ચીને ગોઠવેલી વ્યૂહરચનાના હેઠળ આર્થિક હુમલાઓ કરી રહ્યું છે. તાઇવાનને સમર્થન આપવાના નામે લિથુઆનિયા પર આ પ્રકારના હુમલા પણ સમગ્ર યુરોપ માટે મોટી ચેતવણી છે. ગ્રિબ્રિયલ્સ લેન્ડબર્ગીસે કહ્યું છે કે ચીન પહેલાં તેનું બજાર ખોલીને દેશોને તેના પર નિર્ભર બનાવ્યો છે, પછી તેમનો રાજકીય એજન્ડા લાદીને સપ્લાય ચેન રોકી દે છે. ચીને 60 લિથુનિયન કંપનીઓના નાદાર કરી દીધી છે. આ સાથે લિથુઆનિયન કંપનીઓના ઉત્પાદનનો પણ ફ્રીઝ કરવામાં આવ્યા છે. લિથુઆનિયાની સપ્લાય લાઇન ચીન દ્વારા ખોરવાઈ ગઈ છે. તેની લગભગ ત્રીજા ભાગની નિકાસ પણ પ્રભાવિત થઈ રહી છે. એશિયા યુરોપ સુધી ફેલાઈ છે ડ્રેગનની ઝાડ. માલદીવ્સ પર ચીનનું 23,000 કરોડ રૂપિયાનું દેવું. ચીને લિથુઆનિયાની 60 કંપનીને નાદાર બનાવી. લિથુઆનિયાના સૌથી મોટા બંદરને ખરીદવાનું ષડયંત્ર. યુરોપની 17+ યોજનામાં ચીને લિથુઆનિયા સાથે વેપાર સંબંધો વધાર્યા. લિથુઆનિયાની લગભગ 60 મોટી કંપનીઓ સાથે જોડાણ કર્યું, પરંતુ 2 વર્ષમાં તેને તોડી નાખ્યું. હવે લિથુઆનિયા સરકારે આ કંપનીઓ માટે 1 લાખ કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત કરવાની છે. તે જ સમયે ચીને તેના સૌથી મોટા બંદર કાયલપેડાને ખરીદવાનું કાવતરું ઘડ્યું હતું. એડડાટા રિસર્ચ લેબના રિપોર્ટ અનુસાર દક્ષિણ એશિયાના અન્ય દેશો પર પણ ચીનના દેવાની ઝાડ ફસાઈ રહી છે. માલદીવ પણ ચીનનું લગભગ 23,000 કરોડનું દેવું છે. આ માલદીવના જીડીપીના લગભગ 53% છે. ચીને માલદીવને કોમર્શિયલ લોનના નામે લોન આપી છે, એટલે કે તે કડક શરતો સાથે ઊંચા વ્યાજદરે આપવામાં આવતી લોન છે. 2022માં જાહેર કરવામાં આવેલા એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ચીને અત્યાર સુધીમાં $5.6 ટ્રિલિયન વિવિધ દેશોને વિકાસના નામે લોન આપી છે. નોંધનીય છે કે આ રકમ ભારતની અર્થવ્યવસ્થાની બમણી છે. આમ વિશ્વમાં જેટલી પણ દ્વિપક્ષીય લોન આપવામાં આવી છે તેમાંથી 65% હિસ્સો માત્ર ચીનનો છે. વર્ષ 2017માં ચીન સરકારે એક વ્હાઇટ પેપર જાહેર કર્યું હતું. તેમાં તેમને લોકોને આપેલી લોનને ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ કોર્પોરેશન કહી હતી અને તેમને આ વિશે તેમના દેશની જનતાને કહ્યું હતું કે વૈશ્વિક સમુદાયની જવાબદારીના ભાગરૂપે તેમને વિવિધ દેશોને આ ધિરાણ કર્યું છે, પરંતુ હકીકત એકદમ અલગ છે. ચીને વિશ્વના 58 દેશોને તેમના ધિરાણની જાળમાં ફસાવી દીધા છે. તેમાં પાકિસ્તાન અને શ્રીલંકા પણ શામેલ છે. બ્યુરો રિપોર્ટ, અરવલ્લી સમાચાર, મોડાસા.